વિરમગામ ડિવિઝનમાં આવતા નળસરોવર પોલીસે કોડેનયુક્ત નશાકારક કફ સિરપની બોટલના હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા. વિરમગામ ડિવિઝનમાં આવતા નળસરોવર પોલીસને મળેલી બાતમીના આધારે એક કાળા કલરનું પટ્ટાવાળું મોટરસાયકલમાં પસાર થતા નશાકારકની કફ સિરપની બોટલનો જથ્થો વેચાણ કરવા માટે ગયેલા અને અગોલ ગામથી દુર્ગી ગામ તરફ આવનાર છે તે બાતમીના આધારે નળસરોવર ચોકડી પાસેથી સાબિનભાઈ ચંદુભાઈ પઢાર ઉંમર વર્ષ 22 રહે દુર્ગી ગામ બાવળા જિલ્લો અમદાવાદ તેમજ ગોપાલભાઈ હિંમતભાઈ પઢાર રહે ઉંમર વર્ષ 25 રહે દુર્ગી તાલુકો બાવળા જિલ્લો અમદાવાદને નશાકારક કફ સિરપની કુલ બોટલ 30 કિંમત ₹7,350 તેમજ બાઇક કિંમત 20,000 એમ કુલ મળીને 37,350ના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેની સામે NDPSના એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. જ્યારે આ કેસમાં કિરણભાઈ ચંદુભાઈ પઢાર રહે દુર્ગી ગામ બાવળા તેમજ અગોલ ગામ તાલુકો કડી જિલ્લો મહેસાણા મોબાઈલ નંબર વાળા અજાણ્યા શખ્સ ફરાર સામે તેમને ઝડપવા તજવીજ હાથ ધરી છે. નળસરોવર પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને સંપૂર્ણ કેસમાં તપાસ હાથ ધરી છે.